टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભરૂચમાં મનરેગા કૌભાંડ મામલે કર્મચારીઓ પર મોટી તવાઈ બોલાવવામાં આવી। કરાર આધારિત 21 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 2 કર્મચારીઓના રાજીનામા પણ મંજૂર થયા છે। ફરજમાં બેદરકારીના આક્ષેપ સાથે કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા। જવાબદારી બરાબર ન નિભાવી હોવાનો પણ આરોપ છે। મનરેગા કૌભાંડમાં કોન્ટ્રાક્ટર બાદ હવે કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। તો ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 3ની ધરપકડ થઈ છે। જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપ્રાઇટર અને વચેટિયાની ધરપકડ થઈ છે। પિયુષ ઉકાળી અને જોધા સભાડની ધરપકડ કરવામાં આવી છે। તો ગીર સોમનાથના જ શર્મન સોલંકીની પણ પોલીસે ધરપકડ કરી। બંને એજન્સીઓ હીરા જોટવા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે। મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ થઈ છે। મહત્વનું છે કે ભરૂચ મનરેગા કૌભાંડના તાર ગીર સોમનાથ સુધી પહોંચી ગયા છે। કોંગ્રેસના નેતા હીરા જોટવાની ધરપકડ બાદ તેમના પુત્ર દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી। આ ઉપરાંત હાંસોડ તાલુકાના પંચાયતના ઓપરેટર તરીકે ફરજ બજાવતા રાજેશ ટેલરની પણ ધરપકડ થઈ। બંનેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંનેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 57 ગામના મનરેગા યોજનામાં 7 કરોડના ભ્રષ્ટાચાર મામલે એસઆઈટીની તપાસમાં ગીર સોમનાથના વેરાવળની 2 એજન્સીના જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીના નામ ખુલ્યા હતા। એજન્સીઓએ ઓછું મટીરિયલ સપ્લાય કરી વધારે મટીરિયલ બતાવી કૌભાંડ કર્યું હતું। ત્યારબાદ એસઆઈટીની ટીમે તપાસ કરી અને હીરા જોટવાનું નામ તેમાં ખુલ્યું હતું। સત્ય પરેશાન થઈ શકે, પરાજિત ન થઈ શકે। સત્યનો વિજય જ રહેશે। તપાસ બરાબર ચાલે છે, મને વિશ્વાસ છે પોલીસ ઉપર, તંત્ર ઉપર। તો પોલીસની તપાસમાં સામે આવ્યું કે ભરૂચમાં મનરેગા એજન્સીની કામ કરતી આ 2 એજન્સીના માલિકના નામ કાગળ પર અલગ હતા, પરંતુ કૌભાંડના બધા રૂપિયા હીરા જોટવા અને તેમના સંબંધીના ખાતામાં ટ્રાન્સફર થયા છે। હીરા જોટવાએ અન્યના નામે એજન્સી ખોલી અને કૌભાંડ આચર્યું હોવાનું પોલીસની તપાસમાં પણ ખુલ્યું છે। સાથે જ આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી છે। મટીરિયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબ કાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે। એ 2 એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપ્રાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે। જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ 2 એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે, ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા।